मेहनत से सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी, खलिहानों में रौनक भर कर किसान ने अपनी कहानी लिखी। एक डोर है वो कुर्बानी की, उम्मीद उन्हीं से रोशन है, अरने वाले से रिश्ता उसका, घर में उसी से पोषण है। जब वक्त पड़ा था सख्त कहीं तो इसने सब्र से काम लिया, खाली ना रहने दी थाली, जिस थाली को इसने थाम लिया। जब वक्त पड़ा था सख्त कहीं तो इसने सब्र से काम लिया, खाली ना रहने दी थाली, जिस थाली को इसने थाम लिया। खुशहाली की जो खाई कसम, कोई चेहरा न फिर मुरझाने दिया, खेतों में सजा दी हरियाली और फसलों को लहलहाने दिया। डोर है वो कुर्बानी की, उम्मीद उन्हीं से रोशन है, अरने वाले से रिश्ता उसका, घर में उसी से पोषण है। भारत, जिसके हर गांव, हर शहर, हर खेत और हर दिल की धड़कन से आपके लिए आदर और सम्मान की भावना झलकती है, उस मेहनत और अतुलनीय प्रयास को मोज़ैक सलाम करता है। मेहनत से सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी, खलिहानों में रौनक भर कर किसान ने अपनी कहानी लिखी। અત્યાર સુધી બધા પશુપાલન કરીએ છીએ, ગૌપાલન કરીએ છીએ, જર્સી એચએફ ભેંસ રાખીએ છીએ, એને ઘાસ તો કાપીને ખવડાવીએ છીએ, પણ આ દેશી ગાયનું ગૌપાલન, જેને આ ભારતીય નસ્લ, સૂરજના કિરણો ખૂંદ પર પડે અને આ ગાય જે કંઈ ઘાસચારો ખાય અને એક પંચગવ્ય આપે છે, આપણને દૂધ આપે, પછી આપણને ગૌમૂત્ર આપે, ગોબર આપે, પછી એના બાય પ્રોડક્ટ જે ઘી છે, છાશ છે, આ દરેક વસ્તુ ઔષધિ તરીકે કામ કરે છે, જે પેલી બોટલોમાં પેકિંગ કરીને અમે અત્યારે 150 રૂપિયા લીટર અહીંયાથી વેચાય છે, અને લોકો પહેલા 500 ml લઈ જતા હતા, આજે 50-50 લીટર, 100 લીટર એક સામટો ઓર્ડર છે। આંબા કલમમાં છંટકાવ માટે અત્યારે બેસ્ટ પીરિયડ ચાલી રહ્યા છે। આ વરસાદ હવે અત્યારનો આ વરસાદ અટકી જશે એટલે આપણે સીધું એના છંટકાવો ચાલુ કરવો છે। છાશ છે, આ બધા એવી વસ્તુઓ છે કે જે ફાયદો કરે છે। હું તમને એક બે લાભની જ વાત કરું। મને ભાઈએ વાત કરી કે અત્યારે બધાને ત્યાં ભાતમાં પીળિયો રોગ આવવા માંડ્યો, પીળું થાય, તો આપણે વર્ષો પહેલા વડીલો કરતા જ હતા, પણ આપણે બધા ભૂલી ગયા છે। શું કરતા હતા? કદાચ કોઈકને ખબર હશે કે પેલા રતન જોગ્યા, પેલી બાજુ અમે જે જ્યાં એક વાર ત્યાં માણા ઓંડા કહી, એટલે ઓંડા એટલે દિવેલો, અને માણો એટલે કે ખાય એટલે માણ લાગે, એ લોકો નામ બી એવું ગોઠવેલું, એટલે માણો ઓંડો એમ, એ ખાય એટલે માણ લાગે। તો એ રતન જોગ્યાના 4 ડાળખી લેવો ને તમે 4 ખૂણામાં ખૂણે રોપી દે, બરાબર? એટલે પીળિયો રોગ તમારો 80 થી 90% કંટ્રોલ થઈ જાય। આ રક્ષાબંધન, આપણી રાખડી બાંધવાનો ઉત્સવ જાય એ નાળિયેરી પૂનમ પછી આપણે એને ગમે ત્યારે ખોસી દેવાનું। બીજું કે જો તમે પાણી પાતા હોય પિયર, તો એક ભારો લઈ આવો, એ રતન જોગ્યા, અને એના માપના ટુકડા કરીને કેરેટમાં મૂકી દો અને એને વેવડાવો પાણી જોડે, એટલે મૂળના જે કંઈ રોગ હોય ને એ બધા જતા રહે। અત્યારે આંબા કલમ કોઈ રોપી છે, કોઈ ખેડૂતે 1.5 ફૂટનો ખાડો કરવાનો, એક 1.5 ફૂટનો ખાડો કર્યા પછી માટી કાઢી લેવાની, દેશી ગાયનું છાણિયું ખાતર, 1 વર્ષ ઉકરડાનું હળેલું ખાતર, ત્યાર પછી પ્રવીણભાઈ જેવા અત્યારે વર્મી કમ્પોસ્ટ બનાવે છે, અમે ઘન જીવામૃત બનાવીએ। આ બધી વૈજ્ઞાનિક પ્રોસેસ છે, પણ સાદી ભાષામાં
સારું હળેલું છાણિયું ખાતર, એને તમે જેટલી માટી બહાર નીકળી એનાથી અડધું ખાતર લેવો અને મિક્સ કરી દેવો, અને એ માટી અને નીચે તમે થોડાક રતન ચોકિયાના ટુકડા નાખો, એ નહીં મળે તો નફટીઓ નાખો, એ નહીં મળે તો તમે આંકડા, આપણો આંકડો હનુમાનજી આંકડો ચડે ને એના તમે 2 ખોપા જેટલા ટુકડા, ડાળખી પાંદડા ફૂલના ટુકડા કરી દેવાના અને એને તમે તળિયે આપો, એટલે એને લીધે તમારી અંદર જે ઉધાઈ છે, જે જમીનના મૂળના રોગ લાગે, એ કોઈ વસ્તુ લાગે. હું જ્યાં નોકરી કરવા ગયો 2004માં, એટલે 2004નું ચોમાસું, આપણે 2005નું ચોમાસું બેઠું.